મારે કપડા મેસિંગ કરવા છે હો 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 મારે કપડા મેસિંગ મનડા મેસિંગ દલડા મેસિંગ કરવા છે મારી મીઠુડી હાય રે મન મળે તો ભવના ફેરા ફરવા છે આઈસ કન્યાની મહેનત કરું બની ગયો મારો દૂધ પાક આઈ એમ રેડી કન્યાની ગરમીની નવાઈ ગઈ આઈ લાલ હવે સોફે ઘડી બેહું ખુલ્લી ખુલ્લી હવામાં સંપાનો કાલસ ફોન આવી ગયો તો કે બેન અમે આવીએ છે એમ કે મેં કીધું કે વાંધો નહીં હા આવો આઈ મે તું કેદીની આવી નથી કા હા અરે ફોન તો હું દીમાં 3 વાર કરું ફોન તો મારે ચાલુ જ હોય જો ઘડી થઈને તો ફોન કરવાનો જ પૂછવાનું જ તારી નણંદ કઈ કે તારી હાહુ કઈ કે બધું પૂછવાનું જ મારે ખાવાનું હું બનાવ્યું અટાણે હું કરે નત કરતી ને બધુંય બા પૂછતી જ હોય આખી અણી એના ઘરની મારે કાઢવાની આદત છે લે માર બેન છે બા મારે તો ધ્યાન રાખવું પડે ને હું મોટી બેન છે એની ઈ બા તમને તો ભાભીઓ કઈ હેરાન બેરાન કરતી નત ને બીવાનું નહીં હો બા બીવાનું તો નહીં જ અરે કાલ હવનની આવતલ બાયું ને તમે એનાથી બીવ બંને જ નહીં આમ તો જો કે તમે યાર કઈ કરી ન હગે મને ખબર જ છે જો તોય હોશિયારી કરે ને તો સોટલો પકડીને ડેલી બારણે કરી દેવાનો ઘા બા આ તો તમને આમ તો કઈ શીખવાડવું પડે એમ નત પણ આમ કહું તો સારું લાગે ને કા ઈ બા હું એમ કહું કે તમે આવ્યા હોત તો સંપા ને તમે ને બધા ભેગા થાત તો મજા આવે તો આવ્યા હોત તો કોણ તમે જમા ઈ તો ભઠીએ ગયા એ જય શ્રી કૃષ્ણ બેન એ જય શ્રી કૃષ્ણ આ હારું બા હાલ રાખું જો સંપાની લોકો આવી ગયા હો હાલ રાખું એ આવો જય શ્રી કૃષ્ણ હારું છે ને માર બેન ને જો તો હાવ દુબળી પડી ગઈ એ કઈ ખાતી જા હાવ બરેલી છે એ બેહો તમે બે આઈ તું તો કા ઉપાદ્યું કરે ને ઈ જ નત ખબર પડતી એ બેન ખાવ તો છે પણ હવે નત દેખાતું તો શું કરવું મારે એ બેહો તમે ને હું પાણી બાણી ભરતી આવું એ નાના સોનલ પાણી બાણી નત પીવું હમણાં રસ્તામાં જ પીધું તું પાણી તમારે હાડુ બેન કીધું તું કે માર બેન ને આવવાના છે તો રોકાઈ જાવ આજ નત જાવું એ કેદી ના આવું કરતા હતા એ હારું થયું લે તમે આવ્યા તી આઈ મે તમે ક્યાં આવો માર બેન ને ક્યાં ઘરની બારણે કાઢોસ તમે તો માણસ છે તી બાજુના ગામડામાં હોય તો બે દીએ બેનું ભેગ્યું ન થાય એ અમે તો કેદી ના આવું કરતા હતા પણ આમાં કઈ ટાઈમ તો જડવો જોઈએ ને એ આવું હોય ને તો બધોય ટાઈમ મળે ટાઈમ ન મળે એવું હોય બધોય મળે ટાઈમ તો એ છે ને આવું તું તો ખરી પણ આ જોની તમારી બેન હાજી માંદી જ રીધા રાખે એ છે ને હાજી માંદી રહેતી હોય ને તો રિપોર્ટું કઈક કરાવાય ન કામડી મૂકી જાવ મારે ઘેર મહિનો દી કેવી ગધેડા જેવી કરીને મોકલું કે નહીં કાલે જ દવા લીધી જો હે સંપા દવા પીધે રાખજો દવા તો જોની પીમ તાણે પી લઉં પણ જોની હારું જ નત થાતું એ થઈ જાહે તને હારું થઈ જાહે ભગવાન બધાયને હારું કરે હો ઈ તો થોડોક ટાઈમ વેલા મોડું થાય પણ હારું તો થઈ જ જાય ને એવું હોય ને તો ડોક્ટર બદલાવવો પડે હું એમ કહું તી તમાર બા ને કેમ છે બધાયને બધાય હારા છે તી ડોહીન હારું છે ને અરે કઈ ન ઘટે હો તી ડોહીન હું ઉપાડ્યું હોય માર બેન કેવી છે તમાર ડોહી પાણી માંગે તમારી બેન દૂધ દે કેવી સંસ્કારી ને ગુણોવાળી છે મારી બેન સંપા તમારી બાને તો લીલા લેર છે એ હા ઈ તો મને ખબર જ છે સંસ્કારી છે એમાં ક્યાં કઈ કેવાપણું છે તમાર બેન ને ઈ બધાય તો આવે જાય ને કા હા બધાય આવે કઈ વાંધો નથી મન ખબર છે બે દીએ કોદો કાઢીને ઉભી હોય હા ઈ તો આવે તો ખરી ને માવતર નું ઘર છે કેમ ન આવે ને આઈ મે બેન દીકરીઓ તો આવે ને ઈ ન આવે તો કોણ આવે બીજું હે આમ જો મારે તમને ઠપકો દેવો પણ ખોટું ન લગાડતા હા કયો નીતિ તમાર બાને હવે સમજવું જોઈએ હો તમાર બાને વરી હું સમજવું જોઈએ તમાર બાને છે ને સમજવું જોઈએ જો વોવને ઠેકાણે વોવ હોય ને કામને ઠેકાણે કામ હોય હું એમ કહું કે જરીક આગા પાછું થઈ ગયું હોય ને તો ડોહિયુંને જાતું કરી દેવાય માથે ઓઢી ન ફેરે રખાય એમ કહું છું એ છે ને ઈ તો ડોહા માણો થઈ ગયા હવે તેનો જીવ વિવો રે કાલે બિચારી ફોનમાં રડતી હતી ગોરો ફૂટી ગયો તો શું થઈ ગયું ફૂટી જાય ઈ તો ગોરો ફૂટી ગયો એમાં તો તમાર બા 2 કલાક સુધી બળબડ વળવળ કર્યું સોનલ બેન તમે કવી બધી વાત હાસી પણ ગલઢા થઈ જાય ને પછી એનો જીવ એવો હોય હવે તમારી બેનને પૂછી લઉં હું એને એક શબ્દ કહેતો હોય તો તમે તો ક્યાંથી કહો બધાય કેવા બેહે તો તમાર બેન બિસાડીને જીવવું કેમ ઘરમાં હવે છે ને ડોહાવને સમજવું જોઈએ
કે વહુ ઘરમાં આવે ને તો એને ખબર પડવી જોઈએ કટણ સુધી આપણે આપણું આયકું, હવે આ વહુ આવે પછી ઈનું કરે. આપણે આપણી બધી મોહ માયા મૂકી દેવાય. જો ખાવા બાવા ન દે તો કેવાય બરોબર. ને તમારી બેનું ઓહો હો, તમારી બેનુંના ઉપાડા હોદ વગરના હો. ઈ તો મારી બેનનું છે તો મારે ઘેર જ આવે ને. એ આવે એમાં કોઈ વાંધો નથી, ભલે ની આવે, પણ તમારી બેનું ને તમારી બા રોજ ફોનમાં ખુશ વાતું જ કરે રાખતી હોય. ને મે દીકરીઓને હારે ગયા પછી ઘરમાં કઈ બહુ ન કરાય, પછી મારી બેનું ને વહુ દીકરીઓનું બગડે બધું ખબર. એમાં પછી ફુફીરમાં ઘરું ન હાલે. એ વાંધો નહીં, હું મારી બેનને બે શબ્દ કહી દઈ, પણ તમારે જરીક તમારી બેનને બે શબ્દ કહેવાય. પણ એને હું કામ ઉપાધિઓ કરવી જોઈએ? હું એમ કહું કે આપણે બે માણસને સમજીને રહેવાય, બીજું તો શું હોય? એ તો હું એને રોજ સમજાવતી હોય કે આપણે ઘરવાળા રે હંપીને રહેવાય. એ તો હું એને સમજાવતી જ હોય, રોજ 4 વાર દીમાં ફોન કરું. હા, તી મને ખબર જ છે, ઈ બાથરૂમમાં ફોન લઈને વહી જાય તી ખબર પડી જ જાય. એ ઈ તો છે ને, હું ઈ સમજાવવા હાટુ જ ફોન કરતી હોય 4 વાર કે તું કઈ બોલતી નહીં, બસ તું કઈ ન બોલતી. પણ બાપા તમારા ગલઢા જેવા તો કોઈ ના ગલઢા નહીં હો. અરે અમારે થાતું તું, જો ઘર હોય ને અહીંયા બે થામણા ભેગા થાય એટલે ખખડે હજ. પણ અમે સમજીને નોખા થઈ ગયા. લે તી તમે નોખા થઈ ગયા? ત્યાં લે અમે તો 3 વર્ષથી નોખા થઈ ગયા. લે આવતો રિયા બટા તું, આ જો તાર માઈસી આવ્યા, માઈસી માં થાય તારા. લે માર દીકરો આવ્યો, હાલા લાયલ તમાર પાસે. આ તો જો કેવડો મોટો થઈ ગયો કા સોનલ. હા એવડો ઝીંકોકડો હતો તે તાર ખોરામ કેવો રમતો કા. હા ઓ કેવી રમાડતી કા. હેલી તને ખબર છે ને એકવાર તાર ખોરામાં ઝીંકો હતો તે સી કરી ગયો તો એ તારી નવી હાડી 3000 ની કેવી બગાડી નાખી તી, તું રાયડા રાડ કરતી તી ખબર ને. ઈ તો હું કેમ ભૂલું હે બેન? હે સકુડા તને ખબર છે ઈ વાતની? નહીં માઈસી મને નત ખબર હો, પણ મમ્મી કહેતા હોય. આ બે હાલ માર પાસે આય આવતો રે માર દીકરો. આ તો જામી ગયો હે હાવ. જામે જ નથી, દીકરો કીનો સોનલનો, આ સોનકીનો દીકરો છે. હે હું એમ કહું કે તારા માઈસી કરતા તો તારું ગજું વધુ છે. એમ કહું કે આ તારી માઈસી તાર બાજુમાં બેઠી હતી, દેખાતી નથી તારી પાસે તો. હાવ હાથીકી જેવી લાગે ને, તું તો જો કેવો હાથી જેવો થઈ ગયો. ઈ બનેવી માર બેન તો તમાર બાજુમાં નથી દેખાતી, જોવની. તમે આડા ફાટતા જાવ ને ઈ ઊંડી ઉતરતી જાય, ક્યાંથી દેખાય? અરે સોનલ બેન, મારો ખોરાક એવો છે. તમારી બેને કંઈક ખાધે રાખે ને ખોરાકી કરે તો એનું શરીરે દેખાય કંઈક. એમાં શું ખોટું છે? તમે તમાર માં ઉપર ઉતરે ને મારી બેન મારી બા ઉપર ઉતરી, હું મારા બાપ ઉપર ઉતરી જાઉં. હા મારા હાહુ એ વાત છે હો. હું મારા બાપ ઉપર ઉતરી એટલે હાથમાં થોડીક જબરી છું. લાગે જ છે, હું જોઈને લાગે જ છે. મેં તમારા ભાઈને કીધું તું કે રોકાવ, મહેમાન આવે ને ઘડીક વાર રોકાઈ જાવ, તો આજ ભઠ્ઠીએ મજૂર આવ્યા ને તો થોડુંક જાજુ કામ હતું તો વયાઈ ગયા. એ હું શું કહું તમને, જો કાયમની મગજમારી કરવી એના કરતા નોખું થઈ જવાય, નોખું હારું. અમે તો જો નોખા થઈ ગયા હાવ નિરાય થારી. ને અમાર ડોહાવ તો અમાર જેઠ ભેગા રે, ઈના ભેગા જ રે. ને મને તો ખબર જ છે કે દીકરા તો નોખા થાતા જ હોય. એ ઈ જ હારું, નો ભરે ને એના કરતા મગજમારી કરવી તો નોખું થઈ જવાય. ને અમાર મોટા ભાઈ ભલે 2 વીઘા જમીન વાવે વધુ, ઈમાં શું કરી ગયું? ઈના ભેગા રે તો ઈના ભેગા ખાય. ને હું તો કહું કે ગામડે નોખું થઈને રહેવા કરતા આ અમાર પાસે જ પડખે વઈ આવો, બે બેનું ભેગ્યું રીહું. ને તમારે કઈ ઉપાધિ નહીં ને નિરાજ બે પાસે રહેતી હોય તી. તો કહું જમીન ને ઘર ને હું કરવા વેચી દઉં ને પૈસા મૂકી દેવાય બેંકમાં ફિક્સમાં, ડબલ ભલે થાય રાખે. ઈ સોનલબેન તમે હાવ હાસી વાત કીધી હો. મારી બેન તો હાસુ જ કે, પણ તમે માનો? એ તું તો બે ઘડીક વાર હેઠી ભેગી ને ભેગી લબ જ કરતી હોય. ગરમ ન થવાય. આમ તુકારે ન બોલાવાય. તમારા હાડુભાઈ જો મને કોઈ દી તુકારે બોલાવે જ નહીં. કઈએ બોલે તમને ખબર હે? કઈએ બોલે જઅહીંયા હું હુતી હોય તઈએ. ઈ હારામ હારું હો સોનલબેન. તો પછી ઈ છે ને સોનલબેન તમે હાવ હાસી વાત કરી. જો જમીન બમીન ને માલ મિલકત વેચી ને ઈ તમાર બાજુમાં ક્યાં કામડું આવતું રહેવું. આજુબાજુનું હું વાત કરો? અહીંયા મારી બાજુમાં જા રવની એક ઓયડામ તમે ને એક ઓયડામ અમે. ને બે બેનોને હથવારાનો હથવારો એ. જો ઈ તો હાસી વાત, પણ તમારે બે બહેનોને ભળવું જોઈએ. અમે હાડુભાઈ ને તો કોઈ વાંધો નહીં આવે. લે ટીકા નો ભરે, અમે બે એક માન્યું જણ્યું છે. અમારે તો ભરે જ ને, ભરે તો ખરું જ ને. લે એ તો વાંધો નહીં હો. ને જો તમને મનમાં કઈ થાતું હોય કે બેનના ઘરમાં મફત ન રહેવાય તો એક ઓરડાનું ભાડું દેતા જઈજો. બીજું હોય એમાં લાંબી ટૂંક્યું કરવાનું. એ હા, ઈ તો દેવું જ પડે હો. વેવાય રેજી થતું હોય ઈ તો દેવું જ પડે ને. આઈ કોઈ ઉપાધિ ન જો. માર ભાઈને બીરની લોખંડની મોટી ભઠ્ઠી છે. તમારા હાડુ ભાઈએ ન્યાસ કાઈને જાય છે જો. તો
તો તમે ત્યાં જવાનું ચાલુ કરી દીધો. જાજુ નહીં દે પણ મારો ભાઈ તમને રોટલામાંથી તો જવા જ નહીં દે. એ હું તને શું કહું, જો તાર બેન હાસી વાત કહેયો. જો હું શું કહું, મારા ભાઈને ને તમે જાવ તો એમાં શું થઈ ગયું? મારો ભાઈ તમને હેઠની જેમ રાખશે, એની એમ નહીં થાય કે મારો હારો મને મારા હાથ હેઠે રાખે, એવું તમને થાહે જ નહીં. ને તમને કઈ કામ નહીં કરવાનું, ખાલી મજૂરનું ધ્યાન રાખવાનું ને તમારે ખાલી ઓર્ડર જ કરવાના. ને અઠવાડિયામાં એક બે વખત જો મજૂર ન આવ્યા હોય તો કોલસા ઉપાડીને ભઠ્ઠીમાં નાખવાના, બીજું કઈ કામ નહીં, ખાલી એક બે દી જો. હા ઈ તો હવે કઈ વાંધો નહીં, કોક દી થોડું નડે કઈ આપણે ખેડૂના દીકરા જ છે. અરે હા, બહુ જાજુ ન હોય, અઠવાડિયામાં ખાલી 3-4 દી હોય. જો આ તાર બેન જે કે ને ઈ હાસુ છે તો સાંભળ, આપણે ગામડે ઓલી 3 વીઘા જમીન છે ને ઈ બેસી ને તાર બેન ની પાસે રેવા આવતા રહીએ ને હું જાય તારા જીજુ ભેગો કાયમે ને તમે બે બેનો અહીં ઘેર રીજો. હા એમ જ કરાય. હવે આમાં બીજું શું હોય? કઈ ન હોય. હાલો ને એવું કઈ ગોઠવીશું કા. એ મમ્મીનો ફોન આવે, બાનો. એ બાનો જ છે. એ બા હારું જ છે. ઈ બધા અમે જો અહીંયા જ બેઠા તા, બેન ને આવ્યા ને કઈયાના બેન ને બનેવીને બધા અહીં બેઠા. અરે તમે જમાય. એ હા ઈ તો કાઈ મે ગયા. હા આગળ આવતા રહી હે સિંટુડો. હા ઈ તો કઈયાનો આવતો રહ્યો, અહીંયા જ છે. હા ઈ માઈસન ખોરામ ગણીને બેઠો, માઈસી કરે કઈયાનો. હા હારું જ છે ઈ નહીં બા. એ બનેવી તમને કહું, જો ઓલા રૂમમાં અમે કલર કર્યો, જાવ તો જરીક જોઈ આવો તો. એ હા હારું હાલો જોઈ આવું. એ અસલ નો ઓલો પ્લાસ્ટિક નો કલર કર્યો, રૂપારો લાગે. એ મકાન તો હારું થઈ ગયો, કલર બલર હારો કર્યો તમે. એ હો બા, હા ઉપાધિ કરમાં બધુંય થઈ ગયું. એ હા જે સોનલ વાત નાખીને સુલા નોખાસ હોય, હોધુય થઈ ગયું બા, હોધુય થઈ ગયું. એ બધુંય થઈ ગયું. જો ન્યાયની માલ મિલકત બધી વેચી ને માર પાસે રેવા પડખે રેવા આવતા રહી છે. હા અરે સુલા નોખાસ. અરે હવે બે બેનું ભેગી જ રહી, હું કઈ ઉપાધિ જ નહીં માં. હું કીધું ભાભી આટો દેવા ગઈ, કાઈ બાપને ન્યા હું ડાબલો ડાઈ તો ઘડીક થઈ તો તમારે અહીં આવવાનું હતું ને ન્યા કાવ ભાભી મોટે ઉપાડે ગઈ આટો મારવા. નોખી તો થાવા જ ન દેતા. આપણા ઘરમાં રિવાજ ન છોકરા નોખા થઈ દીકરાને વહુ લઈને છૂટું કરવું પડે તો ભલે કરી નાખે, પણ નોખી તો થાવા જ નહીં દેવાની. હા બીજું કઈ નહીં. અરે હા બા, સંપાની ઉપાધિ તમે રેવા દો. સંપાની ઉપાધિ કરશે ઈને હાહુ ને હખરો. અઠવાડિયામાં ખાટલા ને લબાસન બધું આય પધરાવી દઉં કે નહીં? જો એ હારું બા હાલો રાખું તો ને. એ હા જય શ્રી કૃષ્ણ. એ જો સંપા, હવે તું કઈ ઉપાધિ કરતી નહીં ને એમ કહું કે ખાધે રાખજો. અહીં આવીને તારે ભેંસ જેવી થઈ જવાનું છે હમણાં. જો હવે તું મારી પાસે જ આવતી રહે તો આપણે બે બેનો તારે હપ્પી ને રીહું કા. એ હા સોનલ બેન, હવે મારે કઈ ઉપાધિ ન. તમે હોય પછી મારે શું ઉપાધિ કરવાની? જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, આનો બીજો ભાગ જોવાનો તમે ભૂલતા નહીં. અને આ સાંભળી લ્યો, જ્યાં સોનલ હોય ત્યાં સુલા નોખા જ હોય. હાસુ ને મિત્રો? હું હારું મેં જે કર્યું તે બરોબર નથી કર્યું, એટલે હું તમને કહું કે તમે આવું કઈ કરતા નહીં. તમે હળી મળીને શાંતિથી ફેમિલીમાં